અત્યારે આપણે સમસ્યા થતી જ હોય છે ચોમાસામાં કે ખાડા પડી ગયા છે, પણ આ ખાડામાં રોડ છે, રોડમાં ખાડા નથી, ખાડામાં રોડ છે. એના માટે અમારા પ્રતિનિધિ દ્વારા વારંવાર ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી, માનનીય સડક અને રોડ મંત્રાલયના કેબિનેટ મંત્રી નીતિન ગડકરી સાહેબ, એમના સચિવો બધાને જ લેખિત મૌખિક જ્યાં જ્યાં રજૂઆત થઈ શકતી હતી ઈમેલ દ્વારા એ પણ કરવામાં આવેલ છે. વહેલામાં વહેલી તકે અમારા ખાડા ભરાય, આખા રોડના આખો હાઈવે અંજાર મુંદ્રા હાઈવે આખો આ ટાઈપનો જ છે. તો અમારી રજૂઆત તંત્રને એ છે કે ભાઈ કેટલા વર્ષ સુધી અમે આમ ન ભોગવશું, જે અમને જે રોડ જોઈએ એ રોડ નથી અને બે બાજુ ટોલ, અમારે મુંદ્રા કામ હોય તો ટોલ ભરવા પડે, આમ જાવ તો સામેચારી સુધી ટોલ ભરવા પડે. જેવો ટોલ ભરીએ છીએ એવો રોડ નથી અને અમારા ગામના જ પોતાના 40 વ્યક્તિઓ અમે આ ખાડાના કારણે ખોયા છે. અને જે ડ્રાઈવર છે એ લોકોને છાસ પીવડાવી ફૂલ આપીને એ લોકોને વિનંતી કરીએ છીએ કે આ રસ્તાની હાલત ખૂબ ખરાબ છે. એ ઉપરાંત એક સમસ્યા એ પણ છે કે ડ્રાઈવરો વિવિધ નશાઓ કરી અને આ રસ્તા પર ગાડી ચલાવતા હોય છે. ત્યારે નશામુક્ત ડ્રાઇવિંગ કરે, જવાબદારીપૂર્વક ડ્રાઇવિંગ કરે, NHAI દ્વારા આ રસ્તાનું તાત્કાલિક રિસર્ફેસિંગ કરવામાં આવે એવી માંગ સાથે સમસ્ત ગ્રામજનો એકત્રિત થયા છે.